દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કૃત નવલકથા મોહતુનું ધારાવાહિક પઠન. લેખક અને શીર્ષક ગીત રામ મોરી. પ્રવક્તા હરેશ પંચાલ. શીર્ષક ગીતનું સંગીત ચેતન ગઢવી. નિર્માણ સહાય શ્રુતિ ગૌર. પઠન અને નિર્માણ વૈશાલી ત્રિવેદી. મોહતું. આજની વાર્તાનું શીર્ષક પોપડી. સૈયર મારી માડીએ ઓઢણી ટાંકી વર્તાયું રે હારે મારા મલકની ગોજારી વાતો ઢાંકી વર્તાયું રે સૈયર મેં તો દુખડા ગોટીને મહેંદી વાવી વર્તાયું રે હારે હું તો સુખડા લઈ દોડી દોડી આવી વર્તાયું રે. જાતીયતા દાંપત્ય જીવન લગ્ન જીવનના પાયારૂપ તત્વોમાંનું એક મહત્વનું અંગ. કિશોરવયમાં પ્રવેશતા જ કન્યા અને યુવકના શરીરમાં લોહીની સાથે હોર્મોન પણ બમણી 3 ગણી ઝડપે દોડાદોડી કરવા માંડે. દરેક વિજાતીય વ્યક્તિ પ્રત્યે જાત જાતના આકર્ષણ જન્મે. સુગંધ, દેખાવ, પહેરવેશ, ચાલઢાલ, અવાજ, માદક આંખો, સુંવાળા વાળ, એક હરોળમાં ગોઠવાયેલા દાંત વગેરે વગેરે. સ્વપ્નમાં સંવનનની પરમ સુખે પહોંચાડતો કાલ્પનિક પુરુષ વાસ્તવિકતામાં કંઈ જુદો જ નીકળે. ચરમ સુખની ઉદ્ધવરતાના સ્થાને પીડાની ખીણ પતનમાં ઢકેલાઈ જાય. આજે 21મી સદીમાં પણ આપણો સમાજ પુરુષ પ્રધાન હોવાને લીધે સેક્સ કે જાતીય સુખની ઈચ્છા કે લાલસા ફક્ત પુરુષ જ પ્રદર્શિત કરી શકે, સ્ત્રી નહીં. એવે સમયે લગ્નની પહેલી જ રાતે સ્ત્રીએ કરેલી પહેલ એને કેવા અનુભવની બારસાખે લાવીને ઊભી રાખે છે, આવો સાંભળીએ રામ મોરી લિખિત વાર્તા સંગ્રહ મોહતુની વાર્તા પોપડી અંતર્ગત. સોનલા ઈંડોણી સીતાને રૂપલા ઘડુલો હે સોનલા ઈંડોણી સીતાને રૂપલા ઘડુલો. બોખાને છીકણીથી કાળા પડી ગયેલા મોઢામાંથી તરડાઈને ધોળ નીકળ્યો, પણ મંડપમાં ચાલુ પરણેતરમાં જાનડિયુંના કલબલાટમાં ગીત ધક્કે ચડ્યું ને ઝીલવાવાળાએ આટલું લાંબુ ગીત ફાવ્યું નહીં ને એટલે ગાનારા માડી ભોંઠા પડ્યા. તે તો ગુલાબી પીળી નેટના ચણિયાચોળીમાં રંગબેરંગી ડાયમંડથી મલકાતી છોકરીઓ હોઠ પર વધુ પડતી થઈ ગયેલી લિપસ્ટિકને હાથ રૂમાલથી લૂછતી નવું ગીત ઉપાડવા લાગી. મારા વીરાને ફેશન ઇંગ્લિશ જોશે, મારા વીરાને ફેશન એ મારા વીરાને ફેશન ઇંગ્લિશ જોશે. ને આ પંક્તિને હોશભેર બીજી જાનડિયું ઝીલવા લાગી એટલે ડોશી માઉએ ટચાકા ફોડીને હોઠ વંકાવીને એકબીજાની હામું હોગ્યું મોઢું કર્યું. બાપા આજકાલની સોડિયું રામ કયો રામ, હું ભલીવારી કાઢવી એના ગીતમાં, બે સબદય હારા ગાતા ન આવડે. આ જમાનો બગડી ગયો મારી બૂન, કળજગ ફાટ્યો કળજગ. જવાબમાં બીજી બધી ધોળા માથાની બાઈઓએ વાતમાં પોતાની સહમતી હોય એમ માથા હલાવ્યા ને એકબીજાને સ્ટીલની નાની છીકણી ભરેલી ડબ્બીઓ ધરી દીધી. આંગળીમાં છીકડી ભરી લીધી ને છેક છેલ્લી દાળ સુધી લઈ જઈ દાંતના તળિયે બજરનું ઓઇલિંગ કર્યું. મંડપમાં બેસેલી રૂપલીએ કોઈ દેખતું તો નથી ને એની ખાતરી કરીને પછી સહેજ ઊંચી નજર કરી એના થનારવર ભાવેશને ધારી ધારીને જોતી હતી. એકાએક એનું ધ્યાન ભાવેશની ચોયણી તરફ ગયું. શેરવાની પૂરી થાય ને ચોયણીનો ભાગ ચાલુ થાય એ ભાગને ફૂલેલો જોયો ને એના ગાલ થીજી ગયા. બંને હથેળી થોડી થોડી વારે ભીની થઈ જતી હતી. પગમાં પહેરેલી મોડિયા પરના પાનેતરને મેચિંગ હાઈ હીલના સેન્ડલની પટ્ટીઓમાં અંગૂઠા ને આંગળીઓને કસકસાવીને પકડી રાખ્યા.
પોપડી ખોતરવાના એના સ્વભાવ મુજબ એ જેના પર બેઠેલી હતી એ રજવાડી ઠાઠની વેલ્વેટના લાલ સિંહાસન જેવી ખુરશીના હાથા પર નખ ખોતરી એ પોપડી ઉખાડતી હતી. એની આંખો નીચે જમીન તરફ જ મંડાયેલી હતી. પાપણો પર જાણે કે મણમણના ભાર મુકાયેલા હતા. એને વારંવાર ગઈકાલે બેનપણીઓ હારે થયેલી વાત યાદ આવતી હતી. જોજે પાછી ગામના પાણીને ભોઠું ન પાડતી. આજ સુધી અમે અમારાને હંફાવ્યા છે, હવે તારો વારો. ગઈકાલે રાત્રે જ એના બંને હાથમાં બ્યુટી પાર્લરવાળી છોકરીઓ જે મહેંદી મૂકીને જતી રહી હતી એ મહેંદી પર એની બેનપણીઓ ચૂનો, લીંબુ, ખાંડના પાણી, ભીના રૂના પૂમડા કરીને મૂકતી હતી. રૂપલીની બધી બેનપણીઓ આવી ગયેલી. આમ તો રૂપલીની જે શેરી હતી એમાં છોકરીઓનું જે ધણ હતું એમાં ઉંમરલાયક છેલ્લી આ એક રૂપલી જ હતી. એટલે સાસરીએ ગયેલી બધી બેનપણીઓ લગ્નમાં આવી ગયેલી. રૂપલી પ્લાસ્ટિકની ખુરશી પર બેઠી હતી ને બીજી બધી લાદી પર શેતરંજી પાથરી એના પર બેઠી બેઠી એકબીજાના વધી ગયેલા વજન, ફૂલી ગયેલા પેટ ને બદલાઈ ગયેલા સ્વભાવ પર ખીખિયાટા કરતી હતી. રૂપલી એ બધીઓના બદલાયેલા વાનસાનની નોંધ લેતી હતી. એટલામાં બંને હાથમાં બાજોઠ લઈને ભાભી છોકરીઓની રૂમમાં આવ્યા ને માથા ઉપરથી સાડીનો છેડો સરખો કરતા બોલ્યા, લે વાહ, બધીઓ આવી ગઈ ને કાંઈ? જવાબમાં બધીઓએ જાણે કે ચોખા ઉડાડી ભાભીને વધાવ્યા હોય એમ બોલવા લાગી. હા હં, કેમ છો ભાભી? અરે વાહ, લગ્ન પછી તો મસ્ત દેખાવ છો. કોઈ હેરાનગતિ તો નથી ને અમારા ભાઈની? ને ફરી પાછા ખીખિયાટા ને લીંબુ ખાંડના પાણીના મહેંદીવાળા હાથમાં રેલા. જાવને હવે ઘડિયું આખી, ભોઠી પડો વાંદરિયું, લખણની પૂરી છો બધ્યું. જવાબમાં ફરી હસાહસ ને એક બીજીને હળદોલા. હાશ રાંડ ભમરાણી, કેવું વાગ્યું? હાથ છુટ્ટી બહુ તું તો. કેમ હળદોલાની તને હજુ ટેવ નથી પડી હમાખી? ફરી હસાહસ ને ખીખિયાટા. રૂપલીને આવી બધી મશ્કરી બહુ ગમે નહીં. એ ભોંઠી પડતી હતી. નાનપણથી એ આ બધી વાતોથી આઘીને આઘી. નોરતામાં આખ્યાન જોવા જવાને બહાને છોકરીઓ ચોક સુધી શણના કોથળાને નાની ખાટલીઓ લઈ જગ્યાઓ રોકી આગળ બેસી જતી ત્યારે આખ્યાન જોવા આવેલા છોકરાઓ આ બધીઓને ટીકી ટીકીને જોવે તો બધી બેનપણીઓ એ વખતે હવારે વાતો કરતી. મારી સામે તો બાપા ઓલા ગગજી પટેલનો રૂખડો કેવું એક ધારું જોતો હતો. મારી સામે ઓલા રતન ફૈબાનો સૂર્યો જોતો હતો. લે હળવી આંખે મિસકારેલી બોલ. જાને હવે વાંદરી, ખોટી તું તો હાવ. તારું ડાચું જોઈ તો દૂધનો ઉભરોય ચૂલેથી હેઠો બેસી જાય, એમાં કોઈ આંખું મિસકારે. આવી વાતોમાં બેનપણીઓ રૂપલીને પૂછી લે, તારી સામે કોણ જોતું તું? ચોટલામાં વાળની ગૂંચને એક હાથે ઉકેલતી એ કહેતી, મન તો બાપા આખ્યાનમાં સગુણા ભેગું હું રોવું આવે. આ ભગવાન કોઈને ભાઈ વગરના ન રાખે ને એની હાહુ એ કેવી નભાઈ. એને તો બધી બેનપણીઓના મોઢા પર ગાર ગંધાયાનો અણગમો વર્તાઈ જાય. પણ તો હરવાળે કીધા વગર એવું એ જાહેર થઈ ગયેલું કે રૂપલી હાવ ડોબા જેવી છે. એ હજી એ નાની જ છે ને ખબર નહીં કેદી મોટી થાય. અત્યારે આ બધી વાતો થતી હતી તો એ તો બેઠી બેઠી પગમાં પહેરેલી ઝાંઝરીની ઘૂઘરીઓ મરોડતી હતી. ભાભીએ ઢળી પડેલા અંબોડાને કસકસાવ્યો. પછી બંને હાથે સાડીના છેડા પકડી પાટલી વાળતા બોલ્યા, ઓલી જમકી કેમ ન આવી લગ્નમાં? એને તો ઠેઠ કંકોત્રી પોગાડી હતી. ફરી ચોખા ઉડ્યા. છેલ્લી ઘડી સુધી આવું કરીને આવી નહીં? મને તો કહેતી હતી કે પાર્લરમાં જઈને આઈબ્રો એ કરાવી આવી હતી. મારામાં બેલેન્સ જ નથી. તે મેં તો સવારના 3 મિસ કોલ કરેલા પણ ચીકણીના પેટની હામો ફોન નથી કર્યો. એના વરને એના વગર હાલવું જોવે ને. જમકીને પૂછીને પાણી પીવે ને પછી જમકી રોજ રાતના લુગડા ધોકાવામાંથી નવરી થાય તો મલકમાં ભળે ને. ફરી હસાહાસ ખીખ્યાટા ને હળદોલા. હવે તમે બધી સાંભળો મારી વાત. જમકીને મારો ગોળી. પછી રૂપલી સામે જોઈને બોલ્યા, આને કાંક શીખવાડો, કાલે આનું ઉદ્ઘાટન છે. રૂપલીને તો એવી શરમ આવી કે હેઠું જોઈ ગઈ. જાઉં ભાભી, તમારું કામ કરો, અમારે નથી શીખવું કાંઈ. લે હવે એમાં ભોંઠા શું પડો છો? મનમાં તો ફુવારા ફૂટતા હશે નહીં? પછી ટોળા સામે જોતા બોલ્યા,
હું કાંઈક સમજાવીશ તો મારી સમજણમાં એને એનો ભાઈ દેખાશે, એટલે તમે શીખવાડો. સાડીનો છેડો માથે ઓઢી ભાભી દાંત કાઢતા ઘરમાંથી નીકળી ગયા. મહેંદીને ખાટું ને ગળ્યું પાણી ચડી ગયું હતું. રૂપલી નીચે બેહી ગઈ ને ચૂનાની સફેદ પોપડીને મહેંદી ઉપરથી ઉખાડતી હતી. તે અમારી સામે જો ને, શરમાઈ શું ગઈ એમાં? ભાભી સાચું તો કહેશે, શીખવું તો જોશે ને, નકર કહે હાવ બોલું છે આ છોકરી. હવે વર કન્યાને મંગલ ફેરા માટે ઊભા કરો. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલાય. રૂપલીની માંડવા બેનપણી બનેલી દીવલીએ રૂપલીને ખભો પકડી ધીરેથી હલબલાવી. એ રૂપલી! પછી જીભ કચરી સંબોધન સુધારી ફરી બોલી. એ રૂપલ, ક્યાં ખોવાઈ ગઈ? હાલ હવે જાળવીને ઊભી થા. રૂપલીના કપાળે પરસેવો જોયો અને દીવલીએ નેપકિનથી હળવા હાથે મેકઅપ બગડે નહીં એમ કપાળ લૂછી લીધું. કેમ આટલો પરસેવો વળે છે? કાંઈ થાય છે? પાણી પીવું છે? રૂપલીએ માથું હલાવ્યું. એને સહેજ ઊંચી નજર કરી તો બધા એની સામે એક ધારું જોઈ રહ્યા હતા. એને મનમાં થયું, આ સુધરી ગયા કરીને તો માં હાણી છે. આ લાજ કાઢેલી હોત તો કેવું સારું થાત. કોઈ આપણું મોઢું જોવે તો નહીં ને આપણે જે રીતે જેનું મોઢું જોવું હોય એમ જોઈ શકીએ. આ તો ઉઘાડા દૂધની તૈર, આખું ગામ જોવે એમ ડાચા હામું જોઈ રહે બધા. ફેરા ચાલુ થયા. ભાવેશ થોડો ઝડપથી ફેરા ફરતો હતો ને પાછળ રૂપલી ધીમે ધીમે ચાલતી હતી તો નાડા છડી ખેંચાતી હતી. ગોર બાપા એના લાલ પંચ્યાથી પરસેવો લૂછતા બહાર નાખતા બોલ્યા, રૂપલબેન, ચાલવામાં થોડી ઉતાવળ રાખો, મુહૂર્ત સાચવવાનું છે બેટા. મંડપની પાસે બેઠેલી રૂપલીની મામીએ મુકવાસનો બોકડો વેવાણુના હાથમાં મૂકતા હરખાતા મોટેથી બોલ્યા, એ અમારી ભાણી થોડા ધીમા છે હો. રૂપલીના કાનમાં આ વાક્ય તો રીતસર ભોકાયું. એણે ચાલવાની સ્પીડ વધારી દીધી. ફરી ગઈકાલ રાતની બેનપણીની વાતો એને ઘુમરાઈને ગળું સૂકવતી હતી. એ હજી એ દિવાલને ટેકો દઈ ચૂનાની પોપડી ઉખડતી હતી ને એની બેનપણીઓ પોતપોતાના અનુભવોના ચોખા ઉડાડતી હતી. જો સાંભળ રૂપલી, પડખું ન ફરી જાતી, નહીં તો આખી જિંદગી મેણા સાંભળીશ કે ટાઢુડીના પેટની છે આ બાઈ. હા, સાચી વાત છે હો. હું તો હાંફી ગઈ હતી ને મેં પગ ફેરવી લીધા તો હજી ઘણીવાર કીધા કરે. ચા ઠરેલી હોય તો હું કહું કે લાવો ચા ઊની કરી દઉં તો મને તરત સંભળાવી દે. રેવા દે હવે, તારથી કાંઈ ઊનું થાય એમ નથી. હાલી, મારે તો કેવું થાય કે હું કહું ને કે આ ભાખરી ટાઢી છે તો ઘડી ખમો બીજી ઉતારી દઉં તો ભમરાળો બધા હોય ને તોય એમ બોલી નાખે, રેવા દે, ટાઢું એ હવે તો ફાવી જ જ્યુસ. સમજીએ અમે બે જણા, તોય મને તો ભોં ભારે થાય જ બેન. મૂળે તો મને એવું લાગે છે કે જેણે આદમીને કૂતરા કીધા ને એ હાવ સાચી વાત છે. આખો દિવસ ગામ આખાના દેખતા આપણી ઉપર હાથ છૂટો કરી લે ને પછી રાત્રે મિયાની મીંદડી. અરે હોતું હશે, આપણને હાચવતા આવડવું જોઈએ. મારે તો જોઈ કાંઈક આડાવડું કે મારી વિરુદ્ધમાં એની માં કે ભાભીની ભેર તાણવા જાય ને તો તરત જ હું તો એની દેખતા સાડીનો છેડો બમણા જોરથી ખેંચીને છાતી ઢાંકી દઉં એટલે એ સમજી જાય કે આ એને હવે નહીં મળે. એટલે થઈ જાય તરત ઢીલો ઢપ ઘેસ. મને તો એ હરાયા જેવો વાતે તમાચા લગાવી દે ને જેને તે વસ્તુના છૂટા ઘા કરી લે ને પછી મારું મન પૂછ્યા વગર રાતના અંધારે સમાધાન ગોતી લે. અમે તો બહુ થાકી ગયા હતા આખો દી લગ્નની બધી વિધિમાં. લપ્પન સપ્પન વગર અમે નસકોરા બોલાવ્યા ને રાત થઈ પૂરી. એટલે અમારી તો માં અણાઈ ગઈ હતી. નીચના પેટ્યું મારી નણંદુએ પંખાના પાંખડા પર છીકણી ભરેલી ને ઓછાળ હેઠે પાપડ. આખી રાત છીકા છીક ને પાપડના તળતળમાં આખી રાત નંદવાઈ ગઈ. લે અમારે તો એવું કે કુળદેવીને પગે લાગો પછી જ વરઘોડિયાને ખાવા મળે ને મારા સાસરિયાના કુળદેવી તો બહુ આઘા. ત્યાં માંડ પોગ્યા, પછી વળતા વાડીઓમાંથી ગાડી હાંકી તો પડ્યું પંચર. તે આખી રાત ગઈ રફામાં. મને તો એવી હાચવે. મને તો એવું થયું કે પહેલાં વહેલાં તો કેટલું શણગાર્યું હશે. ટીવી જોઈને સિરિયલોમાંથી એવું ધારી બેસેલી, પણ ન્યા ગઈ તો મારી શેટી ઉપર મારું ગાદલો ને રૂમમાં પાણીની ડોલ. લે બોલ, 2 મીઠી વાતે નહોતી કરીને બધું સંકેલાઈ ગયું એની 10 મિનિટમાં. હા, મારે એવું થયેલું કે હજી તો મને ખબર પડે કે હું થયું ને હું થાય છે ત્યાં તો એ બાજુમાં ઢળી ગયું ને પરસેવે રેપ જેપ.
હું તો ચટ્ટી પાટ આખી રાત નળિયા ગણતી રહેલી. મન તો બાપા એવી શરમ આવે, એ કે લાઇટ ચાલુ રાખીશું. મેં કીધું ના રે, મને એમ ન ફાવે. પણ એ કાંઈ સમજે. આટલા અજવાળામાં મને તો એવી શરમ આવેલી, ઠેઠ લગી મેં તો આંખ્યું બંધ જ કરી રાખેલી. 100 વાતની એક વાત રૂપલી, તું નમતું ન મૂકતી, દેખાડી દે કે તું એ કાંઈ ઓછી નથી, ગામનું પાણી ન લજવતી. ફેરા પૂરા થઈ ગયા ને ઘરમાં ગણેશ સ્થાપન પાસે વરઘોડિયા પગે લાગવા ગયા. રૂપલીના મનમાં તો બધું ગોળ ગોળ. કેમેરાવાળાએ કીધું કે થોડા ફોટા લઈ લેવા છે, પછી મેકઅપ વિખાઈ જશે ને જમ્યા પછી તો બધાને વળાવવાની ઉતાવળ હશે, તો કેટલાક પોઝ કરી લઈ લઈએ. રૂપલીએ એની બેનપણી દીવલી સામે જોઈ લીધું. દીવલીએ માથું હલાવ્યું એટલે રૂપલી તૈયાર થઈ ગઈ. ફોટા પડાવતી વખતે કેમેરાવાળો ભાવેશને રૂપલીને એમ કે થોડા નજીક આવો. હા, હજુ નજીક. માથા અડાડો, મેડમના ખભા પર એક હાથ, બીજો પાછળ પીઠ પર, સ્માઇલ, આ બાજુ જુઓ, સ્માઇલ. ભાવેશનો હાથ રૂપલીની ખુલ્લી પીઠ પર મુકાય ને રૂપલીને આખા શરીરે ટાઢ ફરી વળતી. એક આછી ધ્રુજારી આવીને જતી રહી. તરત જ બધી બેનપણીઓની સલાહ યાદ આવી ગઈ. નમતું ન આપતી. શરૂઆત એ જ કરે એવું થોડું છે. પહેલો ઘારાણાનો. એકબીજાને ભેટવાના પોઝમાં રૂપલી થોડું જોર કરીને ભાવેશને ભેટી અને કેમેરા સામે જોઈ રહી. ભાવેશ તો આ સમજી જ ન શક્યો. રૂપલી ભાવેશ સામે જોઈ રહી. કોઈ ભાવ પકડાયો નહીં, પણ એટલું તો સમજી જ ગયો કે ભાવેશે આ વાતની અપેક્ષા નહીં જ રાખી હોય. આમ તો છેક નાનપણથી રૂપલીને પોતાના માટે કહેવાતા વાક્યો અને વિશેષણો બરાબર યાદ. અરે આ સોડી તો બાપા બહુ ટાઢી. આમ હું માંદલની જેમ હાલ્યા કરેશ, થોડી તો ઉતાવળ રાખ. તે આવું જ એને પાછું જાન ઉઘલાવી ત્યારે સાંભળ્યું. રડતા રડતા રૂપલીએ જ્યારે માંડવો વધાવ્યો અને બંને હાથમાં ચોખા લઈ પાછળ શુકન વધાવ્યા કે એને એની બા થનાર સાસુ પાસે બોર બોર આંસુડા પાડીને રડતી દેખાણી. બા નાકને સાડીના છેડાથી લૂછતા લૂછતા રૂપલીની સાસુને કહેતા હતા, સાચવી લેજો વેવાણ, સાચવી લેજો, અમાર રૂપલી થોડી ટાઢી છે. બાના ઈ વેણથી તો રૂપલીને મરવા જેવું થઈ ગયું. એને એવું લાગ્યું કે ભાવેશ આ વાતને લીધે જ અણવર હારે દાંત કાઢે છે. એની તો એની બા ઉપર ખરેખરની ખીચ ચડી. મોટરમાં બેસી ગઈ, પછી પાણીનો કળશો લઈને બા આવી તો એણે બારે વાત જ ન કરી. મનોમન ધૂંધવાતી રહી. ત્યાં શું કહેવાની જરૂર હતી? એને થયું કે હવે તો પેલો ન ધારતો હોય તો એ પોતાના વિશે કેવી કેવી ધારણાઓ બાંધતો હશે. છેલ્લે કાર થોડી આગળ ચાલી ને પૈંડું સીંચવા જે નારિયેળ મૂક્યું એ ફૂટે એ ભેગી તો 2-3 બેનપણી કારના દરવાજે ડોકાણી ને ધીરેથી રૂપલી સાંભળે એમ બોલ્યું, રૂપલી હાલ ભમરાણી આવજે. ને પછી ભાવેશ તરફ ઈશારો કરીને બોલી, આજ આને સંભાળી લેજે. કાર આગળ ચાલી ને ભાવેશ અણવર સાથે સતત કશીક વાતો કરતો હતો. રૂપલીએ વાતો સમજવાનો પ્રયત્ન કર્યો પણ ન સમજાયો. એ બેઠી બેઠી કારની વિન્ડોમાં લાગેલા પેપરને આંગળીઓથી ખોતરવા લાગી, પણ પોપડીઓ એમાંથી ખરતી જ નહોતી. રાતે નંદુએ રૂપલીને એના રૂમમાં બેસાડી. નવી નક્કોર શેટી, ઉપર ગાદલું, ઓછાળ, એક બાજુ પાણીની 2 ડોલ ભરીને મૂકેલી, ખુરશી પર 2 ટુવાલ અને નેપકિન. ઘડી બે ઘડી તો એ રૂમને ટીકી ટીકીને જોવા લાગી. એક નણંદે આવીને કીધું, ભાભી આ ડાબી બાજુ બાથરૂમ છે. રૂપલીએ હકારમાં માથું હલાવ્યું. પછી દરવાજે ઊભેલા ટોળા સામે જોયું. એનાથી નાની ઉંમરની છોકરીઓ વિસ્મયથી નવી નવી આવેલી વહુનો ઓરડો જોતી હતી. આ બધી સામગ્રી અને ઓરડાની સુગંધ એ છોકરીઓની આંખમાં પતંગિયા બનીને ઉડાઉડ કરતી હતી. એ રૂપલીને વર્તાઈ ગયો. નણંદે બધી છોકરીને હાંકી કાઢી. પછી રૂપલી સામે જોતા બોલી, મારો ભાઈ હમણાં આવે છે હો ભાભી. અને પછી દાંત કાઢતી બારણા બંધ કરતી બહાર જતી રહી. રૂપલી રૂમમાં એકલી પડી. એ બેઠા બેઠા નખ પર લાગેલી નેલ પોલિશ ઉખાડવા લાગી. સામેની ભીતે લાગેલી ઘડિયાળમાં રાઈટ લેફ્ટ ડોલતા લોલકમાં એની બેનપણીનો ચહેરો એને દેખાયો. રૂપલી મૂંઝાતી નહીં, દેખાડી દેજે એને કે તું તાઢી નથી જરાય. એ થોડી આડી પડી તો ઉપર ફૂલ સ્પીડે ફરતા પંખાના ગોળ ચહેરામાં એને બીજી બેનપણી દેખાણી. રૂપલી અમે તો બહુ સહન કર્યા ઠંડા હોવાના મેણા. બાપા તું આ દખ ન વોરતી. એ પડખું ફરી ગઈ તો બારીના સળિયામાં બીજી 2 બેનપણીઓના ચહેરા દેખાયા. હા રૂપલી, શરૂઆત તું જ કરી દેજે. હા, નહીં તો આખી જિંદગી ઠરી ગયેલી ચા કહેવાઈશ.
શેટીના ચારે પાયામાંથી 4 બેનપણીના ચહેરા ડોકાયા. જોજે, ના નહીં પાડતી કશી વાત નહીં. ઓએ સાંભળ, એકે બાબતે મોડી નહીં ઉતરતી. અને જો ભલે તને બધા આખી જિંદગી માંદલ કીધી હોય, પણ તું માંદલ નથી, એ વાત કરી દેખાડ હાલ. ત્યાં જ બારણું ખુલ્યું. ભાવેશ અંદર પ્રવેશ્યો. એણે સ્ટોપર મારી અને રૂપલી પાસે પલંગ પર બેઠો. રૂપલી તો બંને હાથે ગાદલાના ઉછાળને કસકસાવીને પકડીને બેઠેલી હતી. ભાવેશ કશુંક બોલતો હતો. રૂપલીએ જોશથી મીચેલી આંખો ખોલી અને એને ભાવેશ દેખાણે. એ કશુંક બોલતો હતો. રૂપલીએ ભાવેશના હોઠ સામે જોયું. શિયાળાની ઠંડીના લીધે ફાટી ગયેલા હોઠ પર સૂકી ચામડીની પોપડીઓ બાજેલી હતી. રૂપલીને તો કશું પણ જાણે કે સંભળાતું જ નહોતું. એને થયું કે પેલી ઘડિયાળનું લોલક એટલી ઝડપે બંને બાજુ ડોલવા લાગ્યું કે ઘડિયાળનો કાચ તૂટી ગયો અને તોય લોલક આખા ઘરમાં આગળ પાછળ ડોલવા લાગ્યું. ઉપરથી પંખો છેક નીચે આવી ગયો અને રૂપલી જે કાંઈ વિચારે એ બધું એના પાંખડે કપાઈ આખી રૂમમાં વેરાઈ જવા માંડ્યું. બારીઓના સળિયા બારણા પર ઠોકાવા લાગ્યા. શેઠીના ચારે પાયા હચમચવા લાગ્યા અને આખું ઘર ગોળ ગોળ ફરવા લાગ્યું. રૂપલી ગભરાઈ ગઈ. એના કાનમાં ઠરી ગયેલી ચા, જોજે ગામનું નાગ, અમે અમારાને હંફાવ્યા, વેવાણ સંભાળજો અમારી રૂપલ થોડી, મેડમ થોડાક તો નજીક આવો, ઓકે, સ્માઇલ, ટાઢી ભાખરી, માંદલ, પેલો ઘા રાણાનો, દેખાડી દે, અમે સહન કર્યું એ તું. ઘડી બે ઘડી આ બધું સાંભળતા રૂપલી ભાવેશના હોઠની પોપડીઓ જોતી રહી. ને પછી ભાવેશ કશું સમજે કે આ શું થયું, કે આ શું થાય છે, એ પહેલાં તો એણે ભાવેશ પર સીધી તરાપ મારી. સીધા એણે હોઠ જ મોઢામાં લઈ લીધા. ઘડી બે ઘડી તો ભાવેશ કંઈ સમજી જ શક્યો નહીં, પણ તુરંત એણે બમણા જનૂનથી રૂપલીને ધક્કો માર્યો અને રૂપલી નીચે ભોંય પર ચત્તી પાટ પટકાણી. હોઠમાંથી નીકળતા લોહીને લૂછીને ભાવેશ ઊભો થયો અને રૂપલીને પાટું મારતા બોલ્યો, હારી રાંડ! એ મોટી લાંઘ ભરતો સ્ટોપર ખોલી ઓરડાની બહાર નીકળી ગયો. બમણા જોરથી બારણા એકબીજા સાથે ભટકાયા. રૂપલી ભોંય પર તૂટ્યું વાળીનો પડી રહી. બંને હાથથી એણે પોતાના કાનને ઢાંકી દીધા અને મોઢામાં ભાવેશના હોઠ પરથી ઉખડી ગયેલી ને પોતાના મોઢામાં આવી ગયેલી પોપડીને કાઢવા ગઈ, પણ પોપડી એના તાળવે ચોંટી ગઈ હતી. એને લાગ્યું કે ઘડિયાળના લોલકમાંથી, પંખામાંથી, બારીના સળિયામાંથી અને શેટીના ચારે પાયામાંથી એની બેનપણીઓ આવી અને એને ઘેરી વળીને સૌ પોતપોતાના વધેલા ઘટેલા નખથી રૂપલીના શરીર પરથી પોપડીઓ ખોતરવા લાગી. પોપડી. આ વાર્તા હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કૃત નવલકથા મોહતોનું ધારાવાહિક પઠન હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. લેખક અને શીર્ષક ગીત રામ મોરી, પ્રવક્તા હરેશ પંચાલ. શીર્ષક ગીતનું સંગીત ચેતન ગઢવી, નિર્માણ સહાય શ્રુતિ ગૌર, પઠન અને નિર્માણ વૈશાલી ત્રિવેદી. આવતીકાલની વાર્તાનું શીર્ષક હવડ. સાંભળવાનું ચૂકતા નહીં. મહોતું. હારે હું તો સુખડા લઈ દોડી દોડી આવી. વર્તાયું રે સૈયા